અંધશ્રદ્ધા, ખાસ કરીને કે ભાઈ સૌરાષ્ટ્રમાં, ગામડાઓમાં, હવે ઇવન તો શહેરોમાં હવે તો આ વધતું જાય છે અંધશ્રદ્ધાનું જોર. અંધશ્રદ્ધા આમ તો આપણે બધા અવળી માન્યતા કહેવામાં આવે છે, અવળી શ્રદ્ધા. એ તો પાયામાં તો છે જ. એમાંય પછી આ લૌકિક વ્યવહારમાં જે સત્યથી સાવ વેગળું હોય એવી પણ માન્યતાઓ જે પ્રવર્તે છે જગતમાં, એમાં આપણે અટવાયા કરીએ. આમ તો બધા કહેતા હોય છે હા આ બધી અવળી શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે, પણ છતાંય એના અંદરના ખૂણામાંથી એ જતી નથી. મોટા મોટા ભણેશ્રીઓ, ભણેલા ગણેલા હોય, અહીંયા હોય કે વેસ્ટર્ન વર્લ્ડમાં હોય કે શહેરોમાં હોય, તો પણ છુપી છુપી એ અવળી માન્યતા, અંધશ્રદ્ધાઓમાં પડેલી જ હોય છે. આમ બોલતા હોય, નારા લગાતા હોય કે ના હોવી જોઈએ, ના હોવી જોઈએ, પણ જ્યારે એવો પ્રસંગ આવે ત્યારે એ અંધશ્રદ્ધામાં પોતે તણાઈ જાય છે અને એ માન્યતામાં ખોવાઈ જાય છે. એટલે આજે બધા માતાજી આવ્યા અને આમ છે ને તે બધી વાતો ઠોકા ઠોક છે, સાયકોલોજીકલ ઇફેક્ટ છે. રિયલ માતાજી નથી આવતા. જે ધૂણે છે, ધૂણવાવાળાની સાયકોલોજીકલ ઇફેક્ટ છે, અને જે એમાં તણાઈ જાય છે, ખેંચાઈ જાય છે, અંધશ્રદ્ધામાં ડૂબી જાય છે, એ જે બધા લોકો છે એ બધા જ લાલચના માર્યા ડૂબે છે. જેને આ દુનિયામાં કશું જોઈતું જ નથી. જે મારા કર્મના ઉદયમાં હોય તે ભલે હો, મારે એને પૂરું કરવું છે ને આ તમામ કર્મોથી છૂટવું છે, એવી સમજણવાળા, એવી શ્રદ્ધાવાળા, એવા જ્ઞાનવાળાને આમાં જે કર્મના ઉદયમાં આવે છે એમાં કિંચિત માત્ર પણ ફેરફાર કરવાનો વિચાર સુદ્ધા ના હોય. ભલે હો, જે હો તે ભલે હો. પણ આ તો આ કળિયુગના જીવો બધા એવા સહનશક્તિ ખોઈ બેઠેલા છે, એટલા બધા વિહવળ થઈ ગયેલા છે કર્મોના થપાટા ખાઈ ખાઈને. તે જરા કંઈક કર્મ આવી પડે મોટું તો હાલી ઉઠે છે, સ્થિરતા ગુમાવી દે છે, અને કંઈક આશ્વાસન ખોળવા, કંઈક અંદર તસલ્લી લેવા, આ બધા રસ્તે વળી જાય છે, પછી ખોવાઈ જાય છે. એટલે આ બધી અંધશ્રદ્ધામાં તાંત્રિકો, મંત્રિકો કાળા દોરા બાંધે ને બધા જાત જાતના બધા જ્યોતિષીઓ કેટલા જાતના વીંટીઓ પહેરાવે ને જાત જાતને સ્ટોન પહેરાવે. આ બધી અંધશ્રદ્ધાઓ કે સાચું છે નહીં. એમ કે આ પથરા પહેરવાથી કંઈ તમારા કર્મમાં ફેરફાર થાય એવું છે જ નહીં. કોઈ કરી ના શકે. તમે કરો, તમે કરો ને ભગવાન નામનો ભક્તિ કરો ને શક્તિ ભાગો, જાતે કરો ને તો જો એનું કંઈક તમને શક્તિ મળશે, હળવું થઈ જશે કર્મ. કર્મ તો તેનું તે જ રહેશે, પણ એને પાર કરવામાં તમને શક્તિ મળશે એટલે સૂડીનો ગાય સોએ સરી જાય. બાકી કર્મની થિયરી કહે છે કે જે આવ્યું છે કશું જ તમારું બંધ ના થઈ શકે. ફળ આપવાને સન્મુખ થયેલા કર્મો ના કૃષ્ણ ભગવાનને છોડ્યા, ના રામચંદ્રને છોડ્યા, ના મહાવીરને છોડ્યા, ના અમને છોડે, ના તમને કે કોઈને છોડે. જે કર્મો આવેલા હોય, ખરાબ કર્મો આપણા જ જોકે પર બાંધેલા છે, એ જ્યારે સામા આવે છે ત્યારે આપણે આપણી અંદરની શક્તિ પ્રગટ કરી, ક્ષમતાની, ક્ષમતા ભાવની એ શક્તિઓ પ્રગટ કરીને રાગદ્વેષ થયા વગર, જરાય પણ હલ્યા વગર એને પાર કરવાનું છે, પૂરું કરવાનું છે, નિકાલ કરવાનો છે. એ શક્તિ તમારી પ્રગટ થશે. જો એક વખત તમે કરશો તો પછી લો ઓફ મલ્ટિપ્લિકેશન પ્રમાણે આ શક્તિ વધતી જ જશે, અનેક ગણી થતી જશે. એને બદલે આવા ખોટા આશ્વાસનોમાં કે ખોટી માન્યતામાં, અંધશ્રદ્ધામાં પડી અને પેલી શક્તિ જેવી ડેવલપ થતી હતી એને ડેવલપ થવાનું આપણે જાતે જ તોડી નાખીએ છીએ. અને આ ખોટી શક્તિઓ, ખોટી માન્યતાઓ, એમાં આપણે અટવાઈ જઈએ છીએ.